તો પૂછી શકે છે. હવે આપણે પ્રવેશ કરીએ છીએ 84 વૈષ્ણવના વાર્તાજીની અંદર. વાર્તાજી બીજા કૃષ્ણદાસ મેઘન, એમની અંદર વાર્તા પ્રસંગ 6, છઠ્ઠો વાર્તા પ્રસંગ કાલે દીધો હતો. કાલે હોમવર્કમાં વાંચવાનું પણ કીધું હતું, કેટલાય વાંચ્યું કેટલાય નહીં એ તો હું નથી પૂછતો, પણ આમાં કોઈને કઈ ચિંતન છે કે તો આપને કઈ વિશેષ કઈ આમાં ભાવ આવ્યો હોય, કઈ આની અંદર ચિંતન આવ્યું હોય, અથવા તો આમાં કઈ પ્રશ્ન હોય તો પહેલા આપણે એનું લઈએ. છઠ્ઠો વાર્તા પ્રસંગ. જેને પણ વાંચ્યો હોય કદાચ પોતાના બિઝી શેડ્યુલમાંથી થોડો ટાઈમ કાઢીને, બહુ બધા આપણે તો વ્યસ્તતામાં હોઈએ પણ એમાંથી કદાચ થોડો ટાઈમ કાઢીને કોઈએ વાંચ્યો હોય, વાંચ્યો છે કોઈએ કાલે વાંચેલો આજે કે કોઈએ, કે ભૂલી જ ગયા હતા કે તો સત્સંગ થાય ત્યારે પુસ્તક ખોલવાનું? નથી ને? કોઈને પ્રશ્ન નથી, કોઈને એમાં ચર્ચા નથી. કેટલાય વાંચ્યું છે સાચું કહેજો? વાંચેલું ખરેખર? એક વૈષ્ણવ, ચલો એક વૈષ્ણવે વાંચ્યું છે. બે જણા, જેને ખરેખર વાંચ્યું હોય એ જ હો. પછી કારણ કે પછી હું પ્રશ્ન કરીશ તો પછી આવડવું જોઈએ. 5. સારું. ચાલો તો હવે આપણે આને આજે આપણે ફરીથી વાગોળીએ, કારણ કે મેં કીધું હતું કે આ પ્રસંગ જે છે ને એ બહુ જ ખરેખર ઉત્તમ છે. જેટલી વખત લઈએ એટલી વાર ઓછું છે. તો હવે બધા અત્યારે હેન્ડ રેઝ બધા ડાઉન કરી દો. પાછા મને એક વસ્તુ મને કહો, એક જ કહેવાની કે આપને આ પ્રસંગમાંથી કઈ વસ્તુ જે છે એ જાણવા મળી, અથવા તો આપણે કઈ વસ્તુ જીવનમાં ઉતારવી જોઈએ, એક જ કહેજો. બહુ બધી નહીં, આપણે બધા વૈષ્ણવોની જોડે એ ચર્ચા કરવાની છે. એક વસ્તુ કહેજો, અને જેને એ વસ્તુ કહી દીધી હોય તો આપણે રિપીટ નહીં કરવાની, આપણે પછી કંઈક બીજું નવું કહેવાનું. કારણ કે આની અંદર જે છે ને આ પ્રસંગની અંદર બહુ બધી વસ્તુઓ શ્રી ગોકુલનાથજી બતાવી રહ્યા છે કે આપણે આટલું જે જીવનમાં ઉતારવું જોઈએ. તો એમાંથી જેને એવો ભાવ આવતો હોય એક કરીને જો કોઈને કહેવું હોય તો ચલો. ડાયરેક્ટ અનમ્યુટ કરવાનું નથી, નહીતર મેં પહેલા પણ કીધું કે જે રીતે હું નામ બોલું એ જ રીતે બોલવાનું છે. ચલો તૃપ્તિબેન. અહમતા મમતાનું સમર્પણ. ક્યાં? અહમતા અને મમતાનું સમર્પણ. અહંતા અને મમતાનું સમર્પણ. સુંદર સુંદર, કે આપણે આપણી અહંતા અને મમતાનું સમર્પણ કરવું જોઈએ. ચલો સરસ. ચલો જયેશભાઈ. જયેશ જોબન પુત્રા. જયેશભાઈ. કમલેશભાઈ. બધા ભગવદીઓનો સંગ કરવો જોઈએ. ઉત્તમ ભગવતીઓનો સંગ કરવો જોઈએ. ચલો સુંદર સુંદર. ચલો તૃપ્તિબેન. મેં બોલ્યું એકવાર. અચ્છા, તો આપ હેન્ડ ડાઉન કરજો. ઠીક છે. જેનો જવાબ આવી ને એને હેન્ડ પાછું પેલું એ કરી દે. ચલો વર્ષાબેન. પોતાનું સ્વરૂપ, ભગવદીનું સ્વરૂપ અને ઠાકોરજીના સ્વરૂપને જાણવું જોઈએ. બહુ સુંદર, બહુ સુંદર. કે પોતાનું સ્વરૂપ શું છે, ઠાકોરજીનું સ્વરૂપ શું છે, અને ભગવતીઓનું સ્વરૂપ શું છે એને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. બહુ સુંદર કીધું. ચલો હવે આગળ જાગૃતિબેન. હા,
આપણી પોતાની સત્તારૂપી અહંતાનું સમર્પણ અને બીજું પ્રભુ કરે તો સર્વોપરી એ સિદ્ધાંત બતાવે. સુનિલ, પ્રભુ જે કરે એ સર્વોપરી એ સર્વોપરી. સિદ્ધાંત બતાવે. એટલે ક્યારે પોતાનું એ ના રાખવું જોઈએ કે હું કરી દઉં છું એટલે આ બધું હું કરું છું એમ. સર્વકાર્ય પ્રભુની ઈચ્છાથી થઈ જવું છે એ ભાવ હૃદયમાં રાખવો છે. સુનિલ, ચલો. ભદ્રેશભાઈ. જે વૈષ્ણવશ્રી ઠાકોરજીનું સ્વરૂપ જાણે છે તેમનું સ્વરૂપ અલૌકિક દ્રષ્ટિથી આપણે જાણવું જોઈએ. એટલે ભગવંતના સ્વરૂપને અલૌકિક રીતે બનાવ્યું છે. હા. ચલો, હેમાંગી. હંમેશા શ્રીમદ ભાગવતજી અને શ્રી સુબોધિની જેવા ગ્રંથોનું અવગાહન કરવું જોઈએ. જ્યારે પણ આપણને સમય મળે ત્યારે શ્રી ભાગવતજી, શ્રી સુબોધજી, તુલસ ગ્રંથ, એના શિક્ષાપત્ર, શ્રી ગોકુળનાથજીના 24 અધ્યાય, આ બધા જેટલા પણ અલૌકિક ગ્રંથો છે એનો નિરંતર એનો અભ્યાસ પણ એના ચિંતનમાં આપણે આપણા ચિત્તને રાખવું જોઈએ. બહુ સાહસથી તેનો ઉપાય કરવો જોઈએ. બહુ ભાવના. પોતાની યોગ્યતા જાણી અને ભગવદીઓનો સત્સંગ કરવો જોઈએ. જે પોતાની યોગ્યતા પોતાની યોગ્યતા હોય એટલા જ ભગવદીઓનો સત્સંગ કરવાનો. ભાઈ અવાજ નથી આવતો, અવાજ બંધ થઈ ગયો છે. આ ચાલુ છે ભદ્રેશભાઈ નું માઇક. અવાજ ક્લિયર નથી આવતો જયભાઈ નો. હા, તો માઇક બધા મ્યુટ કરી દેજો. હવે આવે છે? હા, હવે આવે છે. મહામાર્ગ વૈષ્ણવ દ્વારા ફલિત હોય ગો એવું કીધું છે એટલે વૈષ્ણવોનો સંગ સદા કરવો જોઈએ. ચલો આગળ વર્ષાબેન છે. વર્ષાબેન છું. હા, ભગવત ભક્તોનો સંગ કરીને આપણો ભગવત ભાગ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. હા, એ આવી ગયું. હા, સુંદર. ચલો વિશાખાબેન. સ્વદોષનો વિચાર કરવો જોઈએ. બહુ સુંદર, બહુ સુંદર. આપણે આપણા પોતાના દોષોનો વિચાર કરવો જોઈએ કે આપણી અંદર કેટલી હજી ઉણપ છે, શું દોષ છે. એટલે બીજાનું કર્યા કરતા આપણે પોતાના દોષોને વિચારવા જોઈએ. બહુ સુંદર. ચલો સ્મિતાબેન. જેણે ભાવપૂર્વક સેવા કરી છે તેવા લીલાસ્થ વ્રજ ભક્તોનો ભાવનો વિચાર કરવો જોઈએ આપણે. ઠાકોરજીની સેવામાં સ્મરણમાં જે ભક્તોના ભાવથી ભાવિત થઈને આપણે એ સેવા સ્મરણ કરવું જોઈએ અને એમના ભાવોનો વિચાર કરવો જોઈએ. સુંદર. ચલો ભાવનાબેન. ભાવનાબેન, કૃપા. કહી દીધું જયભાઈ, મેં તો કહી દીધું કે આપણે યોગ્યતા પ્રમાણે ભગવદીનું સંગ કરીને. કમલેશભાઈનો પણ હેન્ડ રેસ છે પણ એમને કહી દીધું છે. વિશાખાબેને પણ કહી દીધું. ઓકે, હવે બીજા કોઈને આમાં કઈ હજી પણ વસ્તુઓ છે જો તમે જોશો તો જે ઘણી બધી આમાં કવર ના થઈ. આનું આખું એક લિસ્ટ બનાવી શકાય આ પ્રસંગ ઉપર. હું બોલું? હા બોલો. આ માર્ગ દીનતાનો છે. આપણે દીનતા રાખવી જોઈએ વૈષ્ણવ પ્રત્યે. હરિગુરુ વૈષ્ણવ ત્રણેય પ્રત્યે દીનતા રાખવી. દૈન્ય પોષણ. હેમાક્ષીબેન. ઉત્તમ સંગ હોય તો ઠાકોરજીના સ્વરૂપને જાણી શકાય. વર્ષાબેન દેત્રોજા. વિધિપૂર્વક સમર્પણ કરવું જોઈએ. વિધિપૂર્વક સમર્પણ કરવું જોઈએ. ચલો જતીનભાઈ.
લીલાનો સંગ કરીએ તો ભગવત ભાવ ઉત્પન્ન થાય અને ઠાકોરજીની લીલાનો ભેદ આપણને સમજાય. બ્રહ્મ સંબંધનો જે ભાવાર્થ છે એને આપણે નિત્ય કરવું વિચાર. જોઈએ. બહુ સુંદર. નિત્ય જે છે એ બ્રહ્મ સંબંધ આપણે જે લીધું છે એનો ભાવ વિચારવો જોઈએ. સુંદર. ભાવનાબેન. નિત્ય ગ્રંથોનું પાન કરવાનું સુબોધીજી છે. આપ સાંભળી રહ્યા છો ને સત્સંગ આપણો? આ બધું આવી ગયું છે. જે નથી આવ્યું એ લેવાનું છે. સ્મિતાબેન. પોતાની યોગ્યતા માને છે ત્યારે પ્રભુ અપ્રસન્ન થાય છે, એનું ધ્યાન રાખવું જોઈએ. પણ આવી ગયું કે પોતાની યોગ્યતા ન માનવી જોઈએ. સુંદર. જે નથી આવ્યું એ પણ હજી લો. હજી પણ ઘણી બધી વસ્તુઓ નથી આવી. ચલો વર્ષાબેન. અચ્છા આપને કઈ મંજુબેન. ષોડશ ગ્રંથના નિત્ય ચલો હેમાક્ષીબેન. જે જીવ કંઈ પણ કરે છે તે અંતઃકરણ પૂર્વક નથી કરતો તો શ્રી ઠાકોરજીનું સ્વરૂપ અને લીલાનો ભેદ જાણી શકતો નથી. ભારતીબેન. ભારતીબેન કાનૂન ગુરુ હા. સર્વોપરી. ગુરુ આજ્ઞા સર્વોપરી. ગુરુ આજ્ઞા સર્વોપરી એટલે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા સર્વોપરી. એવું શેમાં છે? ગુરુ આજ્ઞા સર્વોપરી એવું ક્યાં લખેલું? કયા લાઈનમાં એવું ગુરુ આજ્ઞા સર્વોપરી એવું લખેલું છે? ના, મારા પાસે લખેલું નતું, વાર્તા વાંચી છે. નહીં એવું નહીં. એ મારા પાસે નથી. હા. પછી એમ તો હું તો બીજી 10 વસ્તુઓ જોડું પણ એ ગોકુલનાથજીને માન્ય ન હોય તો એનું શું કામ? એટલે આપણે શ્રી ગોકુલનાથજીએ જે ભાવ બતાવ્યો એમાંથી જ લેવાનું. ચલો હજી કોઈને છે કે એમને હેન્ડ રેઝ થયા પહેલાના? આ જે હેન્ડ રેઝ છે એ પહેલાના છે કે કોઈને હજી બોલવું છે? બોલું હું? હા બોલો. હા, ભાવપૂર્વક આપણે સેવા કરવી ઠાકોરજીની, જેનાથી આમાં લખ્યું છે કે સકલ મનોરથ પૂર્ણ થાય. તો એ તો બરાબર. સુંદર. ભાવપૂર્વક જેની સેવા કરવી જોઈએ. નિત્ય પ્રભુની સેવામાં રહેવું. બોલો. બોલું જયભાઈ? હા બોલો બોલો. બોલું કે લીલાનો ભેદ વૈષ્ણવ જાણતો નથી કે અર્ધભુક્ત જે સામગ્રી ને એ તો બધું ધરીએ પણ મન જે આપણે સમજાવેલું એ દિવસ બહુ સુંદર કે મન આપણે અર્ધભુક્ત ધરીએ છીએ કે મન બધે વહેંચાયેલું છે આપણું. મન સદા પ્રભુમાં રાખવું જોઈએ. હા, મન સદા પ્રભુમાં રાખવું જોઈએ. ચલો ઘણા બધાના હજી કોઈને કઈ કેવું છે? વાંધો નહીં હો, આ બધા જવાબો સાચા જ છે અને આમાં બધું આવી જ ગયું. આ તો આપણે એમાંથી ચિંતન કરી રહ્યા છીએ. આજે આપણે આ જ ચિંતન કરવાનું છે કે શ્રી ગોકુલનાથજી કયા કયા ભાવ બતાવી. ચલો હવે કોઈ બાકી હોય તો જ કહેજો, પછી એકને એક વસ્તુ રિપીટ ના કરજો. ચલો દીપુબેન. હા, સમર્પણના જય શ્રી કૃષ્ણ. સમર્પણના સાચા ભાવને સમજ્યા વગર કેવળ મૌખિક સમર્પણ કરનાર જીવ ઠાકોરજીની લીલાનો ભેદ સમજી શકાતો નથી. એટલે આવું તમે શેના ઉપરથી લીધું?
84 ઈ જે છઠ્ઠો પ્રશ્ન છે ને જે એમાંથી જ લીધું છે, વાર્તામાંથી જ તે. કઈ લાઈનમાંથી? હવે મારી પાસે છે ને આ પ્રવીણ પુસ્તક ભંડારનું છે ની વાર્તા. એમાં હા, એમાં છે પુષ્ટિ ભક્ત હોવા છતાં જો કોઈ જીવ શ્રી ઠાકોરજીની લીલાનો ભેદ ન જાણતો હોય તો તે શા માટે એમ. ચલો, જે કે કરીને કોઈ છે? હાલો. હા. હા, હવે ગદ્ય મંત્ર આપણે બોલીએ છીએ તો ખરા દરરોજે, પણ એનું અક્ષરશઃ પાલન નથી કરતા, તો આપણને પ્રભુનું સાનિધ્ય કે નો સાનુભવ કેવી રીતે મળે? એટલે ગદ્ય મંત્રનો ભાવ વિચારવો જોઈએ અને સેવામાં એ દરરોજ બોલીએ છીએ ખરા, પણ એનું આપણે પાલન નથી કરતા અક્ષરશઃ. હું બોલું? હા, બોલો. ઠાકોરજી સમય જો વિરતાપ થાય તો આપણો કોણ હતા અને પહેલા કોણ હતા એનો ભાવ આપણને સમજ પડે. આ હજી કોઈ લીધું નથી. આપણે પોતાનું સ્વરૂપ પણ વિચારવું જોઈએ કે બ્રહ્મ સંબંધ પહેલા આપણું સ્વરૂપ શું હતું, હવે પ્રભુએ આપણો અંગીકાર કરીને આપણે ક્યાં છીએ, તો પોતાનું પણ એ સદા રાત્રિ દિવસ વિચાર કરવું જોઈએ. જેમ કે છે કે કોઈ ચાંડાલની પત્ની, કોઈ ચાંડાલની કન્યા હોય, એને કોઈ રાજા પરણે તો એ રાજકન્યા થઈ જાય, રાજ ઘરની સ્ત્રી થઈ જાય. તો એ રીતે આપણે પણ અનેક દોષોથી ભરેલા હતા, પણ હવે આપણને જયારે પ્રભુએ અંગીકાર કર્યા તો હવે આપણે કોઈ સામાન્ય જીવ નથી રહ્યા, સાક્ષાત પ્રભુના શરણાગત જીવ બન્યા. તો એ પોતાના સ્વરૂપનો પણ સદા જે છે વિચાર કરવો જોઈએ. આ એક વસ્તુ નવી લીધી. હવે આના સિવાય કોઈને કોઈ હજી કોઈ છે? જે કે જે છે માઇક મ્યુટ કરી દો. માઇક મ્યુટ કરી દો, જેનો પણ અનમ્યુટ છે. ચલો, હવે કોઈને કઈ આમાં હજી કઈ એડ કરવું છે? આમ આવી ગયું છે બધું, આ તો કદાચ કઈ ભાવ હોય તો. હા, બોલો શીતલભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, સદા ભગવદીયનો સંગ કરી અને દુસંગનો ત્યાગ કરવો જોઈએ. દુસંગનો ત્યાગ કરવો જોઈએ. સુંદર. ચલો, હવે કઈ આમાં બસ આવી જ ગયું છે આમ તો બધું. હા, બોલો જાગૃતિભાઈ. પ્રભુને ગોરસ અતિ પ્રિય છે આપે બતાવ્યું, અને એનો અર્થ એ બતાવેલો કે મધુર વાણી, પ્રભુને મધુર વાણી પ્રિય છે, મતલબ ભક્તનો સ્નેહમય ભાવ. અને અપ્રિય બતાવ્યું કે ધુવા, ધુવા એટલે ક્લેશ, ક્લેશ પ્રભુને પ્રિય નથી એમ. આપણે છઠ્ઠા પ્રસંગમાંથી લઈ રહ્યા છીએ. છઠ્ઠા પ્રસંગમાં શ્રી ગોકુળનાથજીએ જે બતાવ્યું કે આપણે આપણા જીવનમાં શું ઉતારવું જોઈએ એનું આપણે લઈ રહ્યા. આપની જોડે વાર્તાજીનું પુસ્તકજી જો બિરાજતું હોય તો એ આપણે સાથે રાખશું ને તો વધારે આઈડિયા આવશે. એ લીધી નહીં, જે આપના દ્વારા શ્રી મહાપ્રભુ જે પૂછાયું. જો આપણે કાલે પણ ચિંતન કરેલું કે વેદ પુરાણ તે બાત યહ અગમ હે, પ્રેમ કો ભેદ કો ઉ ન પાવે, શ્રી જમુને જસ જગત મેં જોઈ ગાવે. યમુનાજીના પદમાં તો વેદ પુરાણ તે બાત યહ ગમે, એટલે અનેક પ્રકારના વેદો, ઉપનિષદો, પુરાણો જે છે શ્રી ભાગવતજીને છોડીને એ બધા પુરાણોથી પણ જે છે એ વ્રજરાજ એટલે નંદાલયમાં જે સ્વરૂપ, ધર્મી સ્વરૂપ પ્રગટ થયું છે એનો ભેદ કોઈ બતાવી શકવા માટે સમર્થ નથી. વ્રજરાજ કે ઘર જો સ્વરૂપ પ્રગટે એટલે કયું સ્વરૂપ? જે સાક્ષાત ધર્મી સ્વરૂપ, આધિદૈવિક સ્વરૂપ, જે પૂર્ણ પુરુષોત્તમ રસાત્મક સ્વરૂપ જે છે એનો ભેદ જે છે એ કેવલ અને કેવલ ભગવત ભક્તોના સંગથી ખબર પડે, અને જે એતન માર્ગીય વૈષ્ણવો દ્વારા લીલાનો ભેદ જાણી શકે. બાકી જે છે એ જે પ્રભુના સ્વરૂપનો ભેદ એના વગર કોઈ જણાવી શકવા સમર્થ નથી. ગમે એટલા વેદોનો વાંચી લઈએ, ગમે એટલા પુરાણો વાંચી લઈએ, ગમે એટલું આપણે અધ્યયન કરી લઈએ, જો લો હરિ અપનો ન જનાવે તો લો યહ માર્ગ કો સિદ્ધાંત પડે સુને નહીં આવે. આપણે જોયું હતું ને, આપણે પેલા પ્રસંગમાં પણ જોયું હતું કૃષ્ણદાસજીના, કે ત્યાં સુધી ગમે એટલું અધ્યયન કરી લઈએ, વાંચી લઈએ, ગમે એટલું ગોખી લઈએ,
પણ ભગવદ કૃપા વગર આ માર્ગનો સિદ્ધાંત જે છે એ હૃદયારૂઢ થઈ શકતો નથી. તો અહીંયા એ જ વસ્તુ બહુ સુંદર, આ એક જ વસ્તુ બાકી રહી તે કે ભાઈ જે વ્રજરાજ ના ઘર નંદાલયમાં જે આધિદૈવિક ધર્મી સ્વરૂપ પ્રગટ થયું છે એ સ્વરૂપને ક્યારે જાણી શકીએ કે જ્યારે આપણે ઉત્તમ ભગવદીઓના સંગ કરીએ, કીર્તનોનું આપણે એમાં ચિત્ત રાખીએ અને જે છે કે પ્રભુની સેવામાં આપણે વ્રજભક્તોના ભાવોનો વિચાર કરીએ તો જાણી શકીએ. બાકી કેવલ વેદો પુરાણો વગેરેનું અધ્યયન કરી લેવા માત્રથી એ ભાવોને આપણે હૃદયમાં ધારણ કરી શકતા નથી અને એ જે સ્વરૂપ છે એને આપણે સમજી શકતા નથી. બરાબર. તો બહુ સુંદર પ્રશ્ન દ્વારા આપણે એનું પણ ચિંતન થઈ ગયું. ચલો હવે કોઈને આમાં સારું. તો આજે આપણે અહીંયા વાર્તા પ્રસંગ 6 છે એને વિરામ આપીએ છીએ. કાલે આપણે જે છે વાર્તા પ્રસંગ 7માં પ્રવેશ કરીશું. બરાબર. તો આજે આપણા સત્સંગને અહીંયા વિરામ આપીએ. હજી પણ હું તો વારંવાર કહી રહ્યો છું કે આ છઠ્ઠો પ્રસંગ જે છે એ બહુ જ અદ્ભુત છે, બહુ અલૌકિક છે. ભલે આપણને એવું લાગે કે વારંવાર વાંચવાનું કહી રહ્યા છે કે વારંવાર વાંચવો છે, જેટલી વખત વાંચશો ને એટલી વખત કંઈક નવું જ જાણવા મળશે. અને કોઈની પાસે સમય હોય, જો પોતાની પાસે અને કઈ બીજું કામ ન યાદ આવતું હોય તો આ પ્રસંગ હાથમાં લઈ એક નોટબુકમાં એક લિસ્ટ બનાવવું જોઈએ, એક વાક્ય કે આપણે આપણા જીવનમાં શ્રી ગોકુલનાથજીએ કઈ કઈ વસ્તુઓ કીધી છે, આપણને જે રીતે સમજ પડે, જે આપણને સમજ પડે ને ગોકુલનાથજી જે કહી રહ્યા છે તો એનું એક પંક્તિથી આપણે એનું લિસ્ટ બનાવવું જોઈએ અને એને આપણે નિત્ય વાંચવું જોઈએ. જો અત્યારે પણ છે ને ઘણા બધા ફોરેનના લોકો જે પેલું પર્સનાલિટી ડેવલપમેન્ટ એવું બધું કરાવતા હોય ને એનો એક ભાગ છે કે તમે સારા વાક્યોને તમારા આંખ સામે રાખો, એનું એક પેલું મોટું જે છે એ પેલું કઢાઈને રાખો ને એને તમે જોયા કરશો તો એ ભાવો તમારી અંદર આવશે. આવું એ લોકો કહી રહ્યા છે. આ વસ્તુ મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજીએ આપના 84,252 ભગવદીઓએ તો 500 વર્ષ પહેલા બતાવ્યું છે. આપણે ત્યાં તમે જુઓ નિત્ય 84,252 ભગવદીઓની વાર્તા નિત્ય વાંચવી જોઈએ. એવું કેમ કહ્યું? કારણ કે આપણે નિત્ય એ પ્રસંગો વાંચીએ તો ક્યારેક ને ક્યારેક એ ભગવદીઓનો રંચક માત્ર પણ આવેશ આપણામાં આવી જાય ને તો આપણું કાર્ય થઈ જાય. એ રંચક આવેશથી પણ એ રંચક જો આપણી અંદર આવી જાય તો એનાથી પણ એ કાર્ય આપણું થઈ જાય. જે અત્યારના મોટા વૈજ્ઞાનિકો મોટા એ લોકો સાબિત કરી રહ્યા છે કે આવું કરશો ને તો તમે, કારણ કે એક જ વાક્યને વાગોળ્યા કરો ને એટલે એ ગુણ જે છે તમારી અંદર આવી જાય. તમને હું બહુ મજાની વાત કહું, તમને કોઈ વ્યક્તિ ન ગમતી હોય ને એનો કોઈ વસ્તુ, તમે એની 10 જણ જોડે ચર્ચા કરજો કે આની આ વસ્તુ મને નથી ગમતી, 11મી વખતે તમારામાં એ અવગુણ આવી જશે. એટલા જ માટે કહે છે કે એક આંગળી આમ ને 3 આપણી સામે હોય. એટલે ક્યારેક ખોટી રીતે આંગળી ના કરવી, સારા માટે કરશો ને તો સારું વસ્તુ આવે. આ એક બહુ સાબિત કરેલું છે. આપણને કોઈની વસ્તુ ના ગમતી હોય ને આપણે 10 જગ્યાએ કહીએ કે આની તો આ વસ્તુ ખરાબ છે, આ ખરાબ છે, તમને ખબર બી ને આપણને ખબર બી ના પડે ને એ વસ્તુ આપણી અંદર પ્રવેશ થઈ જાય. એટલે હંમેશા સારું ગુણ એટલા માટે બોલવું જોઈએ કારણ કે આપણામાં ન હોય ને તો પણ એ આપણી અંદર એનો આવેશ આવે ક્યારેક. એટલે 84,252 ભગવદીયના વાર્તાજીઓનું ચિંતન વારંવાર કરવાનું એટલા માટે જ કીધું છે કે 12 શ્રી યમુને ગુણગાન કીજે. અહીંયા યમુનાજી કહેતા કેવલ યમુનાજી ના સમજવા, કારણ કે યમુનાજી એટલે કોણ? તો આજે 84,252 ભગવદીયની અંદર જે ભક્તિ રૂપા છે, જે પ્રેમ રૂપા છે, જે નિર્ગુણ સ્વરૂપા છે એ તો યમુનાજી છે. એટલે વારંવાર આ બધા ભગવદીઓનું ચિંતન કરવું જોઈએ, એમના જે છે સ્મરણ કરતા રહીએ તો આપણી અંદર પણ ક્યારેક ને ક્યારેક કોઈ ભગવદીઓનો આવેશ આવી શકે. બરાબર. તો અહીંયા આપણે એટલા જ માટે જે છે આ પ્રસંગને એટલે જ હું બહુ ભાર આપું છું. 3 દિવસથી આપણે એક જ પ્રસંગ કેમ લઈ રહ્યા છીએ? કારણ કે આ જો પ્રસંગ હું અહીંયા ઈતિ કરી દીધો હોય તો આટલું બધું પછી એની અંદર ચિંતન ન થઈ શકે. એટલે હું તો અહીંયા પણ ઈતિ નથી કરવા માંગતો. હું તો એટલે જ કહું છું કે આનું આખું એક લિસ્ટ બનાવવું જોઈએ અને એને જ્યારે પણ સમય મળે એકવાર વાંચવું જોઈએ. તો
તમને કંઈક નવું જ આપણને એમાંથી કંઈક નવું જ જાણવા મળે, કંઈક નવું જ આપણને યાદ આવે. તો આ એક વસ્તુ જેને કરવી હોય એ કરી શકે છે. તો આજે આપણે અહીંયા વાર્તા પ્રસંગ 6 ને વિરામ આપીએ છીએ. કાલે આપણે વાર્તા પ્રસંગ 7માં પ્રવેશ કરીશું. બરાબર, તો આજના સત્સંગને આજે આપણે વિરામ આપીએ. ચલો આશ્રયનું પદ લઈએ. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો, साधन और नहीं आकली में जासु होयनी बेरो, सूर कहा कहे द्विविध आधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈના ચરણના કેરો, દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવના હૃદયમાં બિરાજતા ઠાકોરજીને દંડવત.